રેસકોર્સ વિસ્તારમાં આવેલી માલાબાર ગોલ્ડ જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરીદીના બહાને શોરૂમમાં આવેલી એક મહિલાને કિંમતી સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્ટાફની સતર્કતાના કારણે તેનો ભાંડો ફૂટી ગયો. મહિલા ગ્રાહક તરીકે શોરૂમમાં પહોંચી વિવિધ દાગીના નિહાળી રહી હતી. આ દરમિયાન તેણે સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમત ધરાવતી સોના ડાયમંડની વેટી અને બુટ્ટી પોતાના મોઢામાં છુપાવી દીધી હોવાનો આક્ષેપ છે. શોરૂમના કર્મચારીઓને મહિલાની શંકાસ્પદ હિલચાલ જણાતા તેના પર નજર રાખવામાં આવી. તપાસ દરમિયાન દાગીના ગાયબ હોવાનું સામે આવતા મહિલાની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ મહિલાની પાસેથી કિંમતી દાગીના મળી આવતા તેને સ્થળ પર જ રોકી રાખવામાં આવી હતી. આ ઘટનાની જાણ અકોટા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ મહિલા અગાઉ અન્ય જ્વેલરી શોરૂમમાં આવી રીતે જ પ્રકારની ચોરીની ઘટનામાં સંડોવાયેલી છે કે નહીં. મહિલાની પૃષ્ઠભૂમિ, મુસાફરીના રેકોર્ડ અને અન્ય સંભવિત કડીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકોટા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને મહિલાઓ અને અન્ય ક્યાંક આવી ચોરીઓ કરી રહી છે કે નહીં તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.